હાલ તો હવામાન વિભાગે અત્ર તત્ર સર્વત્ર થવાના એંધાણ વ્યક્ત કર્યા છે। કચ્છ, ભાવનગર, અમરેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભરૂચ અને સુરતમાં પણ રેડ એલર્ટ। સૌથી પહેલા આ તસવીર જુઓ। હવામાન વિભાગે તસવીર જાહેર કરી છે, દેખાય છે કે ક્યાં ક્યાં રેડ એલર્ટ છે। તો કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે, આ દરિયાઈ વિસ્તાર છે પોરબંદર સહિતનો, ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર, સુરતની આજુબાજુનો જે વિસ્તાર છે, ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય વાત કરીએ યલો એલર્ટની, તો મધ્ય ગુજરાતનો કેટલોક ભાગ છે, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા એ વિસ્તાર, અને આ તરફનો જે વિસ્તાર છે આખો દાહોદ, પંચમહાલ વાળો, ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે તો ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રનો કેટલોક વિસ્તાર છે ત્યાં છે, એટલે કે જામનગર, રાજકોટ સહિતનો જે વિસ્તાર છે, દ્વારકા, આ તમામ વિસ્તારમાં જામનગર, રાજકોટ, દ્વારકા, મોરબી, અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને દક્ષિણ ગુજરાતનો કેટલોક એવો ભાગ છે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। નર્મદા સહિતનો જે વિસ્તાર છે પંચમહાલનો, ત્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારો એવા પણ રહેશે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી। હવે આ તસવીર જુઓ। હવામાન વિભાગે આ તસવીર જાહેર કરી છે। આ ઇન્ડિયાનો મેપ છે અને અહીં એરોમાં આપ જોઈ શકો છો સાયક્લોનિક સર્ક્યુલેશન એક અહીં જોવા મળી રહ્યું છે, અને એ વાદળોની સાથે ભારે ગર્જના સાથે વરસાદી સિસ્ટમ છે તે ધીરે ધીરે આગળ વધી રહી છે। આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ આગળ જઈ રહી છે, પરંતુ તેની અસર સમગ્ર ભારતમાં વર્તાશે। એક તો બંગાળ બાજુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, બીજી તરફ અહીંયા ગુજરાત બાજુ પણ વાદળો ઘેરાયેલા જોવા મળે છે, ખાસ કરીને કચ્છનો જે વિસ્તાર છે ત્યાં, એટલે ભારે વરસાદની આગાહી। અને આ જો દરિયાઈ વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો કેટલોક વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વાદળો જોવા મળે છે, એટલે અહીંયા ભારે વરસાદ પડી શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારમાં તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે, એટલે આગામી 6 દિવસ ભારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે। ક્યાંક ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, અને અત્ર તત્ર સર્વત્ર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। ભારે ગાજવીજ સાથે વરસાદી આક્રમણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, કારણ કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે। એક સિસ્ટમ અમે આપને મેપમાં દેખાડી, અને બીજી સિસ્ટમ જે અત્યારે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે એના દ્રશ્યો। હવે વરસાદના લઈને જે આગાહી હતી એ તો હવામાન વિભાગે આગામી 6 દિવસને લઈને કરી છે, પરંતુ અત્યારે જ રાજ્યમાં ક્યાં કેવો વરસાદ વરસ્યો તેના દ્રશ્યો પણ આપને દેખાડ